નમસ્કાર મિત્રો, આજ રોજ મિત્રો SMC FSW ને મિત્રો ઉપયોગી બને તેવા પ્રશ્નો લઈને આવી ગયા છીએ. મિત્રો ખાસ ટૂંક જ સમયમાં સુરત મહાનગરપાલિકા દ્વારા મિત્રો FSW ની 487 જે ભરતી બહાર પડી છે એનો મિત્રો પેપર લેવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો મિત્રો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને વધારે તમારા મિત્રોને શેર કરજો. કારણ કે મિત્રો જિલ્લા પંચાયત આવનારી છે, એટલે કે જિલ્લા પંચાયતમાં MPSW અને FSW, SMC, FSW આ બધા જ વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી બનશે આજના પ્રશ્નો. તો ખાસ મિત્રો વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લેવો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 જોઈએ, હિપેટાઇટિસ બી માટે કયો ટેસ્ટ વપરાય છે? તો મિત્રો અગાર જેલ ડિફ્યુઝન ટેસ્ટ વપરાય છે હિપેટાઇટિસ બી માટે. પ્રશ્ન નંબર 2 જોઈએ, કાનની પાછળની રેસની શરૂઆત કયા રોગમાં થાય છે? તો જવાબ આવશે મિત્રો ઓરી રોગમાં એ શરૂઆત થાય છે. કાન જે હોય એની પાછળ રસી. હવે મિત્રો પ્રશ્ન નંબર 3, ઓરીની રસી કઈ જગ્યાએ આપવામાં આવે છે મિત્રો? તો ઓરીની રસી મિત્રો ચામડીની નીચે એટલે કે સબક્યુટેનિયસમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 4 જોઈએ, રૂબેલા જર્મન મિઝલ્સનો રોગકારક કોણ છે? તો જવાબ આવશે મિત્રો ટોગા વાયરસ. ખાસ મિત્રો પ્રશ્ન ખૂબ જ ઉપયોગી બનશે તમને. પ્રશ્ન નંબર 5 જોઈએ, રેસની નીકળવાના દિવસ પહેલા લસિકા ગ્રંથિઓમાં સોજો કયા રોગમાં જોવા મળે છે? તો જવાબ આવશે મિત્રો રૂબેલા જર્મન મિઝલ્સ. ખાસ મિત્રો રૂબેલા જર્મન મિઝલ્સમાં. પ્રશ્ન નંબર 6 જોઈએ, સૂક્ષ્મ જીવોને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 6. કયા? તો મિત્રો વાયરસ, ફૂગ, બેક્ટેરિયા, પ્રજીવ, લીલ અને કૃમિ, આ 6 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 જોઈએ, વાયરસમાં પ્રોટીનથી બનેલા આવરણને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો કેપ્સિડ કહેવામાં આવે છે. વાયરસમાં જે પ્રોટીનથી બનેલા હોય ને આવરણને એને મિત્રો કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 8 જોઈએ, રોગકારક સૂક્ષ્મજીવો કેટલા? ખાસ મિત્રો એના પ્રકાર કેટલા પૂછવામાં આવ્યા છે? તો મિત્રો રોગકારક પૂછવામાં આવે તો મિત્રો 5. ખાસ યાદ રાખજો મિત્રો, બંને પ્રશ્ન અલગ અલગ છે. પ્રશ્ન નંબર 9 જોઈએ મિત્રો કે સૂક્ષ્મજીવો બેક્ટેરિયા નામ કોણે આપ્યું? ખાસ મિત્રો સૂક્ષ્મજીવોમાં બેક્ટેરિયા નામ કોણે આપ્યું? તો જવાબ આવશે મિત્રો એરનબર્ગ દ્વારા સૂક્ષ્મજીવોને બેક્ટેરિયા નામ આપવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 10 જોઈએ, ટ્યુબરકોલોસિસ ટેસ્ટની શરૂઆત કોણે ક્યારે કરી હતી મિત્રો? તો જવાબ આવશે વોન પિર્કીટે 1907માં કરી હતી મિત્રો. પ્રશ્ન નંબર 11 જોઈએ, પલ્મોનરી, ખાસ મિત્રો પલ્મોનરી ટીબીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? પલ્મોનરી ટીબીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે મિત્રો? ફેફસાનો ટીબી. ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો. આ SMC FSW વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ઉપયોગી બનશે આજના પ્રશ્નો મિત્રો. ખાસ તો એકવાર સંપૂર્ણ વિડીયો જોઈ લેવો. પ્રશ્ન નંબર 12 જોઈએ, ધનુનો રોગ કઈ ગ્રંથિને નુકસાન કરે છે? તો મિત્રો પેરાથાઇરોઇડ ગ્રંથિ. પ્રશ્ન નંબર 13 જોઈએ, નવજાત શિશુમાં જોવા મળતા ધનુના રોગને શું કહે છે? તો મિત્રો નિયોનેટલ ટીટેનસ કહેવામાં આવે છે. નવજાત શિશુમાં જોવા મળતા ધનુના રોગને નિયોનેટલ ટીટેનસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 14 જોઈએ, કોલેરાના જીવાણુના હલનચલન માટે વપરાતી પદ્ધતિ કઈ છે? વેરી મોસ્ટ એમ્પ્લિકેશન કોલેરા. તો મિત્રો હેગિંગ ડ્રોપ પદ્ધતિ. ખાસ યાદ રાખો મિત્રો, કોલેરામાં કઈ પદ્ધતિ વપરાય છે? હેગિંગ ડ્રોપ પદ્ધતિ. મિત્રો પ્રશ્ન પૂછાય એમ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. પ્રશ્ન નંબર 15 જોઈએ, રક્તપિત્ત રોગની, ખાસ મિત્રો રક્તપિત્તનો રોગ શેની ઉણપને કારણે થાય છે? તો મિત્રો કોબાલ્ટની ઉણપ હોય તો મિત્રો રક્તપિત્ત થવાની શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે. પ્રશ્ન નંબર 16 જોઈએ, DRDO દ્વારા લ્યુકોસ્કિન નામની દવાની શોધ કરવામાં આવી છે, તે કયા રોગમાં વપરાય છે? તો જવાબ આવશે મિત્રો રક્તપિત્ત. ખાસ લ્યુકોસ્કિન દવા
કયા રોગમાં વપરાય છે? તો મિત્રો રક્તપિત્ત, ખાસ યાદ રાખવું. પ્રશ્ન નંબર 17 જોઈએ મિત્રો. લેપ્ટોપાયરોસિસ રોગ શરીરના કયા અંગોને નુકસાન પહોંચાડે છે? તો જવાબ આવશે મિત્રો યકૃત અને મૂત્રપિંડને. આ ખાસ મિત્રો લેપ્ટોપાયરોસિસ રોગ યકૃત અને મૂત્રપિંડને નુકસાન પહોંચાડે છે. પ્રશ્ન નંબર 18 જોઈએ. મરડાનો રોગ કયા પ્રજીવથી થાય છે? તો જવાબ આવશે મિત્રો એન્ટીમીબા હિસ્ટોલિકા. ખાસ મિત્રો એન્ટીમીબા હિસ્ટોલિકા. પ્રશ્ન નંબર 19 જોઈએ. બ્લેક ડેથ નામથી કયો રોગ ઓળખાય છે? મિત્રો અહીં તમારે ડેથ સમજવાનું છે ખાસ મિત્રો. તો જવાબ આવશે મિત્રો પ્લેગ. પ્રશ્ન નંબર 20. પ્લેગના 3 પ્રકારો જણાવો. તો મિત્રો પ્લેગના 3 પ્રકારોમાં બ્યુબોનિક, સેપ્ટિસિમિક, ન્યુમોનિક આ પ્લેગના 3 પ્રકારો છે. પ્રશ્ન નંબર 21 જોઈએ. બ્યુબોનિક પ્લેગમાં શું થાય છે? મિત્રો લસિકા ગ્રંથિમાં સોજો થાય છે બ્યુબોનિક પ્લેગમાં. પ્રશ્ન નંબર 22 જોઈએ. પાણીમાં આર્સેનિકના વધુ પ્રમાણથી, ખાસ મિત્રો પાણીમાં આર્સેનિકના વધુ પ્રમાણથી કયો રોગ થવાની શક્યતાઓ રહેલી છે? તો મિત્રો કેરોટોસિસ. ખાસ મિત્રો કેરોટોસિસ થવાની શક્યતાઓ વધારે રહેલી છે. પ્રશ્ન નંબર 23 જોઈએ. રેબિસ એટલે કે હડકવા માટેનો ટેસ્ટ. તો મિત્રો ક્રોનિયલ ટેસ્ટ. ખાસ યાદ રાખજો. રેબિસ એટલે કે હડકવા માટે કયો ટેસ્ટ વપરાય છે? તો મિત્રો ક્રોનિયલ ટેસ્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 24 છે. પ્રદૂષિત માટી સાથેના સંપર્કથી કયો રોગ થઈ શકે છે? મિત્રો પ્રદૂષિત માટીથી ધનુર થવાની શક્યતાઓ વર્તાઈ રહી એટલે કે થાય છે મિત્રો. પ્રશ્ન નંબર 25 જોઈએ. એનિમિયા એટલે કે લોહીની ફિકાસ માટે કયું કૃમિ જવાબદાર છે? તો જવાબ આવશે મિત્રો અંકુશ કૃમિ એટલે કે હૂક વર્મ.